નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે સ્ટાફ નર્સ એક્ઝામ પ્રિપેરેશન એસએમસી બોર્ડ ની ફંડામેન્ટલ ઓફ નર્સિંગના ટોપિક નંબર 1 નો ભાગ 3 જોવા જઈ રહ્યા છે. આજે આપણે ભાગ નંબર 3 ને ડિસ્કસ કરીશું. આની આગળના ભાગ તમારે જો જોવા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભાગ 1 અને ભાગ 2 એના તમને વિડીયોની લિંક મળી જશે. સાથે સાથે તમને કોમ્પ્યુટર રિલેટેડ ક્વેશ્ચન જે હોય તો એ કોમ્પ્યુટર રિલેટેડ ક્વેશ્ચન્સની પણ લિંક મળી જશે. સાથે સાથે તમને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જનરલ નોલેજ એના પણ રિલેટેડ ક્વેશ્ચન આન્સર્સ માટેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. અને આવા જ આવનારા વિડીયો જે છે એની લિંક મેળવવા અને વિડીયોઝને ખાસ જોવા અને અભ્યાસ કરવા, શીખવા, સમજવા અને ઉત્તીર્ણ થવા માટે ખાસ રામ એકેડમીને સબસ્ક્રાઇબ કરો. રામ એકેડમી ની અંદર ફ્રી ઓફ કોર્સ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે નર્સિંગ રિલેટેડ વિડીયોઝની સાથે સાથે નોન ટેકનિકલ વિડીયોઝ પણ આવે છે અને એની સાથે સાથે આવનારી બધી જ વેકેન્સી માટેના રિલેટેડ વિડીયોઝ આપણી ચેનલ ઉપર આવતા રહેવાના છે. ઠીક છે, તો રામ એકેડમીને ખાસ તમારે સબસ્ક્રાઇબ કરવાની જરૂર છે. ચલો, હવે આજે આપણે શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 12 થી. ક્વેશ્ચન નંબર જે 1 થી 11 એ આપણે ભાગ નંબર 1 અને 2 માં અનુક્રમે ભણી ચૂક્યા છે. હવે આજે આપણે જોવાના છીએ ક્વેશ્ચન નંબર 12. શું કહેવા માંગે છે કે ઇન હાઇપરટોનિક ડિહાઇડ્રેશન ફ્લુઇડ મૂવ્સ ફ્રોમ, મતલબ જે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન છે એની અંદર ફ્લુઇડ ક્યાંથી ક્યાં મૂવ થાય છે. બરાબર. હવે મિત્રો સમજવાની વાત છે કે ભાગ નંબર 2 ના 11માં ક્વેશ્ચનમાં મેં તમને હાઇપોટોનિક ડિહાઇડ્રેશન સમજાવ્યું હતું. હાઇપોટોનિક ડિહાઇડ્રેશન અને હાઇપોટોનિક ડિહાઇડ્રેશનનો અર્થ જે છે કે શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય એને કહેવાય હાઇપોટોનિક ડિહાઇડ્રેશન. શરીરમાં પાણીનું પ્રમાણ વધી જાય એને કહેવાય હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. પરંતુ અહીંયા ક્વેશ્ચન કંઈક અલગ ફ્રેમ થયો છે. ક્વેશ્ચન કેવી રીતે ફ્રેમ થયો છે કે હાઇપરટોનિક ડિહાઇડ્રેશન દરમિયાન ફ્લુઇડ ક્યાંથી ક્યાં તરફ જાય છે. બરાબર. તો એને સમજવા માટે આપણે આજે એક્સપ્લેનેશન પહેલા સમજવું પડશે. હાઇડ્રેશન એટલે શું? મતલબ ડિહાઇડ્રેશન નો અર્થ શું કે શરીરમાંથી પાણી ઓછું થઈ જવું. પણ શરીરમાંથી જે પાણી ઓછું થાય છે ને એ પણ 2 થી 3 રીતે ઓછું થાય છે. બરાબર. તો આપણે સમજવા પડશે ડિહાઇડ્રેશન જે થાય છે શરીરમાં એના પ્રકાર સમજવા પડશે. એમાં સૌથી પહેલો પ્રકાર છે આઇસોટોનિક ડિહાઇડ્રેશન. હવે આપણે પહેલા વાત કરી ચૂક્યા છે અગાઉના ભાગમાં કે આઇસોટોનિક કે આપણું જે શરીર છે, બોડી છે, એની અંદર પાણી હોય છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોલાઇટ્સ પણ હોય છે. બરાબર, જેને આપણે મિનરલ્સ પણ કહીએ છીએ, ઇલેક્ટ્રોલાઇટ્સ. તો આ જે ઇલેક્ટ્રોલાઇટ્સ આપણા શરીરની અંદર છે અને પાણી પણ છે, આ બંને વસ્તુ હોય છે. હવે આઇસોટોનિક ડિહાઇડ્રેશન શું કહે છે કે જ્યારે તમને ડિહાઇડ્રેશન થઈ રહ્યું છે, શરીરમાંથી પાણીનું પ્રમાણ ઓછું થાય છે, બરાબર ને, તો એ દરમિયાન देखो पानी અને ઇલેક્ટ્રોલાઇટ્સ બંને એક સરખા પ્રમાણમાં ઓછા થાય છે. એટલે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે શું? જેમ કે સોડિયમ છે, પોટેશિયમ છે, અને કેલ્શિયમ છે, એને આપણે ઇલેક્ટ્રોલાઇટ્સ કહીશું. તો શરીરમાંથી પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સ એક સાથે એક સરખા પ્રમાણમાં ઓછા થાય છે. જેમ કે 2% પાણી ઓછું થયું, આ તો ઉદાહરણ આપું છું, 2% પાણી ઓછું થાય છે તો ઇલેક્ટ્રોલાઇટ્સ પણ 2% માનો ઓછા થાય છે. તો સરખા પ્રમાણમાં ઓછા થતા હોય તો એ પ્રકારના ડિહાઇડ્રેશનને આપણે કહીએ છીએ આઇસોટોનિક ડિહાઇડ્રેશન. સરળ ભાષામાં સમજીએ તો શરીરમાં પાણી પણ ઓછું થાય છે અને સોલ્ટ એટલે મીઠું પણ ઓછું થાય છે. બંને બરાબર પ્રમાણમાં હોય છે. એમાં આની અંદર યાદ રાખવાનું છે કે આ પ્રકારના ડિહાઇડ્રેશનમાં એટલે કે આઇસોટોનિક ડિહાઇડ્રેશનમાં કોઈ પણ ફ્લુઇડ શિફ્ટ થતું નથી. આપણો પ્રશ્ન જે હતો કે ફ્લુઇડ ક્યાંથી ક્યાં તરફ મૂવ થાય છે, હે, શિફ્ટ થાય છે. પરંતુ આઇસોટોનિક ડિહાઇડ્રેશનની અંદર પાણી ક્યાંય મૂવ થતું નથી, ક્યાંય શિફ્ટ થતું નથી. જ્યારે વોમિટિંગ અને ડાયરિયા થાય છે તો એ એનું ઉદાહરણ છે જેમાં આઇસોટોનિક ડિહાઇડ્રેશન થતું હોય છે. ત્યારબાદ આપણે જોઈએ કે હાઇપોટોનિક ડિહાઇડ્રેશન. હાઇપોટોનિક ડિહાઇડ્રેશન એ પણ ડિહાઇડ્રેશનનો એક ભાગ છે, એક પ્રકાર છે. દેખો, ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે સોલ્ટ એનો નુકસાન પાણી કરતા વધારે થાય છે. એટલે મિત્રો આપણી બોડીની અંદરથી જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે, ઇલેક્ટ્રોલાઇટ્સ એ પાણીની સરખામણીમાં
ઝડપથી શું થઈ રહ્યા છે? ઓછા થઈ રહ્યા છે. એટલે કે પાણી માની લો 2% ઘટ્યું તો 4% ઇલેક્ટ્રોલાઇટ્સ ઓછા થઈ રહ્યા છે, એઝ ફોર એક્ઝામ્પલ. એટલે તમે કહી શકો કે પાણીની સરખામણીમાં ઇલેક્ટ્રોલાઇટ વધારે ઓછા થઈ રહ્યા છે. યસ. તો આવા પ્રકારના ડિહાઇડ્રેશનને કહીએ છીએ આપણે હાઇપોટોનિક ડિહાઇડ્રેશન. હવે શું થાય છે આમાં? દેખો, સમજો. શરીરમાં સોલ્ટ ઓછો થાય છે. શરીરમાંથી જે મીઠું છે એટલે કે સોલ્ટ છે એ શું થઈ જાય છે? ઓછું થાય છે. તો બહારનું ફ્લુઇડ શું થાય છે? ડાયલ્યુટ થાય છે. હવે સમજવાની જરૂર છે. જો આપણા બોડી છે આ, બરાબર? આ બોડીમાં પાણી છે અને સાથે સાથે તમે સમજો કે અહીંયા મિનરલ્સ છે, મીઠું છે, બરાબર? હવે ધીમે ધીમે ડિહાઇડ્રેશન જ્યારે થાય છે તો આ પાણી જે સોલ્ટ જે છે એ શું થતું જાય છે? ઓછું થતું જાય છે. એટલે સોલ્ટ ઓછું થઈ ગયું. સોલ્ટ ઓછું થઈ ગયું તો આપણા શરીરની અંદર હવે શું રહે છે? ખાલી પાણી રહે છે. મતલબ પાણી વધારે રહે છે. પાણી પણ ઓછું તો થાય છે સાથે સાથે, પણ પાણી વધારે પ્રમાણમાં રહે છે એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રોલાઇટ. તો શરીરમાં સોલ્ટ, મીઠું ઓછું થઈ ગયું અને તો જે પાણી જે છે એને શું કહેવાય? ડાયલ્યુટ થઈ ગયું કહેવાય. બરાબર? એટલે પાણી શું થાય છે? પાણી ક્યાં જાય છે? ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ પ્લાઝમામાંથી સેલમાં જાય છે. એટલે શું થયું? સમજો કે આપણી જે આ ચામડી છે એની અંદર શું આવેલા છે? સેલ્સ આવેલા છે આ રીતે. બરાબર? આ સેલ આવેલા છે. હવે આ જે ચામડી છે એની અંદર આ બધા મસલ્સ છે, અને મસલ્સ છે માનો. આ મસલ્સની અંદર બ્લડ હશે, એમાં પાણી હશે, એમાં પણ પાણી હોય છે, જેમ આપણે સમજ્યું હતું ને ઇન્ટરસ્ટિશિયલ સ્પેસની અંદર, હે ને, ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ અને એક્સ્ટ્રાસેલ્યુલર ફ્લુઇડ ભાગ નંબર 1 માં સમજ્યા હતા. તો અહીંયા જે પાણી જે છે એનું પ્રમાણ વધી ગયું ને. ટૂંકમાં મિનરલ્સ જે છે એની સરખામણીમાં પાણી વધારે છે. એટલે પાણી ક્યાં જશે? અહીંયાથી આ સેલ, આપણા જે કોષ છે એ કોષોની અંદર આવવાની શરૂઆત કરે છે. મતલબ કે પાણી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ, આ જે ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ છે એમાંથી એટલે કે પ્લાઝમામાંથી સેલમાં જાય છે. અને આ જે સેલ જે છે એ શું લાગે છે? ફૂલવા લાગે છે. એની પર સ્વેલિંગ આવી જાય છે, સોજાઈ જાય છે સેલમાં. એટલે જે સેલ્સ જે છે એમાં પાણી ભરાવા લાગે છે. તો હાઇપોટોનિક ડિહાઇડ્રેશનમાં શું થાય છે? મિનરલ્સ ઓછા થઈ જાય છે, ઇલેક્ટ્રોલાઇટ ઓછા થાય છે, પાણીની સરખામણીમાં વધારે ઓછા થઈ જાય છે, જેથી પાણી જે છે કેવું થઈ જાય છે? ડાયલ્યુટ થાય છે. અને પાણી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ એટલે કે પ્લાઝમામાંથી સેલમાં આવે છે અને સેલ ફૂલવા લાગે છે. હવે આ તો આપણે હાઇપોટોનિક માટે જોયું. આપણે હાઇપરટોનિક માટે જોવાનું છે. અને હાઇપરટોનિકમાં કેવું છે કે પાણીને નુકસાન ઇલેક્ટ્રોલાઇટ કરતા વધારે થાય છે. એટલે કે જેમ હું તમને કહું છું કે આપણી પાસે આ ઇલેક્ટ્રોલાઇટ છે અને આ જે છે એ પાણી છે, બરાબર? તો પાણી જે છે ને આ વધારે ઓછું થઈ ગયું છે એઝ કમ્પેર ટુ ઇલેક્ટ્રોલાઇટ. હવે અહીંયા ઊંધી પરિસ્થિતિ છે. પાણી માની લો 4% ઓછું થઈ ગયું અને ઇલેક્ટ્રોલાઇટ 1% ઓછું થયું. એટલે બોડીની અંદર ઇલેક્ટ્રોલાઇટનું પ્રમાણ વધારે રહેશે જ્યારે ડિહાઇડ્રેશન થાય છે, બરાબર? તો શરીરમાં પાણી ઓછું થાય છે. હવે દેખો, પાણી ઓછું થઈ ગયું વધારે, એટલે શરીરની અંદર પાણી એટલે જે આપણે બોડીની અંદર માંસપેશીઓની અંદર બ્લડમાં જે પાણી જે છે ઓછું થઈ ગયું. તો બહારનું ફ્લુઇડ જે છે એ શું થાય છે? કન્સન્ટ્રેટ થાય છે, બરાબર? એટલે કે પાણી જે છે ને એ સેલમાંથી બહાર એટલે કે પ્લાઝમામાં ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ તરફ જાય છે. એટલે કે સેલ જે છે એની અંદર પણ પાણી છે, બરાબર? અને બહારનું જે આ સ્પેસ છે આપણી, એમાં પણ પાણી છે. તો અહીંયાથી પાણી શું થઈ ગયું? ઓછું થઈ ગયું. એટલે સેલમાંથી પાણી આપણી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં મૂવ કરે છે, બરાબર? હવે સેલમાંથી પાણી બહાર જતું રહેશે તો સેલ જે છે શું થશે? સુકડી જાય છે, શ્રિંક થઈ જાય છે, અને સુકાઈ જાય છે. એટલે શ્રિંક થઈ જાય છે. કોણ? સેલ. અને આ જ પ્રક્રિયાને કહેવામાં આવે છે પ્લાઝ્મોસિસ. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ પ્લાઝ્મોસિસ. વોટ ઇઝ પ્લાઝ્મોસિસ? હવે તમને પ્લાઝ્મોસિસ પૂછાય તો તમને ખબર છે કે જ્યારે સેલમાંથી પાણી બહાર નીકળી જાય અને સેલ નાનો થઈ જાય, સંકોચાઈ જાય, એને કહેવાય છે પ્લાઝ્મોસિસ પ્રોસેસ, બરાબર? તો આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ મિત્રો તમારા કવર થઈ જાય છે. એક તો હાઇપરટોનિક ડિહાઇડ્રેશન શાને કહેવાશે? તો હાઇપરટોનિક ડિહાઇડ્રેશન એવું છે કે જેની અંદર શું ને પાણીનું પ્રમાણ મિનરલ્સની, ઇલેક્ટ્રોલાઇટ્સની સરખામણીમાં ઘણું ઓછું થઈ જાય છે, બરાબર? તેથી કરીને શું થાય છે કે પાણી સેલમાંથી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં મૂવ કરે છે, બરાબર? સેલ સુકાઈ જાય છે અને આ પ્રક્રિયાને કહેવાય છે પ્લાઝ્મોસિસ પ્રોસેસ.
અને જે હાઇપોટોનિક ડિહાઇડ્રેશન હતું એની અંદર શું થાય છે, એનાથી ઉલટું, એટલે સોલ્ટ જે છે આપણું એમાંથી પાણી ઓછું, સોલ્ટ જે છે ઇલેક્ટ્રોલાઇટ જે છે એ વધારે ઓછું થઈ જાય છે પાણીની સરખામણીમાં, અને એટલા માટે પાણી આપણા ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાંથી શું થાય છે, સેલ્સ તરફ મૂવ કરે છે. કોની તરફ મૂવ કરે છે? સેલ તરફ મૂવ કરે છે. અને સેલ તરફ મૂવ કરશે એટલે શું થાય છે, સેલમાં પાણી ભરાવા લાગે છે, સેલ ફૂલાઈ જાય છે. તો આપણો જે 12મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં તમે જુઓ, ઇન્ટરસ્ટિશિયલ સ્પેસ ટુ સેલ, હાઇપરટોનિક કીધું છે ને ત્રીજા નંબરનું, તો પાણી ક્યાંથી ક્યાં આવશે? પાણી જે છે એ ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાંથી સેલમાં આવશે કે સેલમાંથી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જાય છે? તો યસ, પાણી સેલમાંથી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં જશે, કારણ કે પાણી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં ઓછું થઈ રહ્યું છે, કારણ કે હાઇપરટોનિક છે. તો આન્સર એનો આવે છે બી. બરાબર, એ રાઈટ આન્સર છે. થિયરી સાથે આપણે સમજ્યા છે એટલે આપણને યાદ નહીં, મતલબ પ્રોબ્લેમ નહીં થાય યાદ રાખવામાં. એમ છતાં જો તમને પ્રોબ્લેમ થતો હોય તો અહીંયા મેં એક સરળ ટેબલ બનાવી રાખ્યું છે, તમારી નોટ્સ બનાવતા હોય એમાં લખી લો કે આઇસોટોનિક ડિહાઇડ્રેશન મતલબ પાણી ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોલાઇટ. પાણી અને ઇલેક્ટ્રોલાઇટ એક સરખા પ્રમાણમાં ઓછા થાય છે, ત્યાં પાણી ક્યાંય જતું નથી, શિફ્ટ થતું નથી. હવે હાઇપોટોનિક ડિહાઇડ્રેશનની વાત કરીએ તો અહીંયા ઇલેક્ટ્રોલાઇટ વધુ છે, ઇલેક્ટ્રોલાઇટ કેવું છે, વધી જાય છે. હવે ઇલેક્ટ્રોલાઇટ વધી જશે એટલે પાણી ક્યાં જાય છે? પાણી સેલમાં જતું રહે છે. ક્યાં જાય છે? સેલમાં. બહાર જશે, પાણી બોડીમાંથી બહાર જાય છે એટલે સેલમાં જશે, સેલમાં જશે સેલ ફૂલાઈ જાય છે. હાઇપરટોનિક ડિહાઇડ્રેશનની વાત કરીએ તો હાઇપરટોનિક ડિહાઇડ્રેશનમાં પાણી ઓછું થઈ જાય છે શરીરમાંથી ઇલેક્ટ્રોલાઇટની સરખામણીમાં. પાણી ઓછું થઈ ગયું મતલબ પાણી બહાર, અંદરથી બહાર, બહારથી અંદર જશે એટલે સેલમાં જાય છે. ક્યાં જાય છે? સેલમાંથી બહાર, મતલબ સેલ જે છે એનાથી અહીંયા બહાર નહીં આવે, અહીંયા અંદર આવે છે ને, સેલમાંથી ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં અંદર તરફ મૂવ કરે છે. ઓકે, તો આ એક્ઝામ પોઈન્ટમાં તમારે યાદ રાખવાનું છે કે સેલ્સ પ્લાઝમા, સેલમાંથી પ્લાઝમામાં જાય, શામાં? હાઇપરટોનિકમાં, અને હાઇપોટોનિકમાં પ્લાઝમામાંથી સેલમાં જાય છે. ઓકે, ઘણો ટાઈમ લીધો છે આ એક જ થિયરી એક્સપ્લેન કરવામાં મિત્રો મેં, કારણ કે કન્સેપ્ટ હતો અને એને સમજવો ખૂબ જ જરૂરી હતો. ઓકે, ચલો હવે જોઈએ ક્વેશ્ચન્સ. દેખો, which type of solution causes water to shift from cells to plasma? હવે એ જે થિયરી સમજાઈ હોય એની ઉપર જ તો ક્વેશ્ચન આવશે. દેખો, કયા સોલ્યુશનમાં વોટર શિફ્ટ થાય છે? હવે વોટર શિફ્ટ થાય છે, દેખો આઇસોટોનિકમાં વોટર શિફ્ટ થાય છે, નથી થતું. અલ્કલાઇનમાં નથી થતું. મતલબ હાઇપોટોનિક ને હાઇપરટોનિક બેમાંથી એક ચૂઝ કરવાનું તમારે. હવે મેં શું કીધું કે અહીંયા શું કહ્યું છે કે વોટર જે છે સેલમાંથી પ્લાઝમામાં જાય છે, સેલમાંથી પ્લાઝમા, એટલે ચામડીના જે સેલ્સ છે એમાંથી પ્લાઝમામાં જતા હોય. પ્લાઝમામાં ક્યારે જતા હોય? જ્યારે તમારું શું હોય? હાઇપરટોનિક ડિહાઇડ્રેશન હોય. એટલે જે આગળનો ક્વેશ્ચન હતો એનું ઊંધું છે. પહેલા એમ પૂછ્યું હતું કે હાઇપરટોનિકમાં ક્યાંથી ક્યાં જાય છે, હવે એમ પૂછ્યું છે કે સેલમાંથી પ્લાઝમામાં જાય તો કયું કહેવાય? મતલબ બંને એક જ છે, પૂછવાની રીત અલગ છે. બરાબર છે, ચલો નેક્સ્ટ. પ્લાઝ્મોસિસ will occur when cell is placed in. દેખો, પ્લાઝ્મોસિસ જે છે ક્યારે થાય છે? જ્યારે સેલ ક્યાં હોય છે. બરાબર, મતલબ કયા પ્રકારના ડિહાઇડ્રેશનમાં પ્લાઝ્મોસિસ થાય છે? મેં તમને કહ્યું હતું કે પ્લાઝ્મોસિસ એટલે શું? તો પ્લાઝ્મોસિસ હાઇપરટોનિક સોલ્યુશનમાં આવે છે. સેલ સુકાઈ જાય છે, આપણા બોડીના સેલ જે છે આ સુકાઈ જાય છે. કેમ? કારણ કે પાણી સેલમાંથી ક્યાં જાય છે? પ્લાઝમામાં જાય છે, અને સેલમાંથી પ્લાઝમામાં જશે. આ પ્રોસેસને આપણે શું કહીએ છીએ? પ્લાઝ્મોસિસ, અને પ્લાઝ્મોલાઇસિસ, અને પ્લાઝ્મોલાઇસિસ મતલબ પ્લાઝમામાં જાય છે ને, એટલે પ્લાઝ્મોલાઇસિસ કહીએ છીએ. તો એનો જવાબ શું આવશે? યસ, હાઇપરટોનિક ડિહાઇડ્રેશન. દેખો, અહીંયા સમજાવ્યું પણ છે મેં, તમે જોઈ શકો છો કે જે આપણી પ્લાઝ્મોલાઇસિસ પ્રોસેસ છે એનો અર્થ શું થાય? જ્યારે સેલમાંથી પાણી બહાર નીકળી જાય એટલે સેલ શું થઈ જશે? શ્રિંક થઈ જશે, સંકોચાઈ જાય છે. આને કહેવાય પ્લાઝ્મોલાઇસિસ. સરળ ભાષામાં સેલને હાઇપરટોનિક સોલ્યુશનમાં મૂકીએ, બહારનું સોલ્યુશન વધારે કોન્સન્ટ્રેટ થાય છે, હોય છે, એટલે પાણી સેલમાંથી બહાર જાય છે. સેલ નાનો થઈ જાય છે, આને પ્લાઝ્મોલાઇસિસ કહેવાય છે. આ બધી વસ્તુ આપણે સમજી ચૂક્યા છે. હવે જો કોષને વધુ સોલ્ટવાળા પાણીમાં મૂકીએ, એક્ઝામ્પલ છે, તો પાણી બહાર નીકળી જશે અને સેલ શ્રિંક થઈ જાય છે. ઓકે, ચલો હવે આવે છે 15મા નંબરનો ક્વેશ્ચન, અને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, સમજજો જરાક. અ ફિઝિશિયન ઓર્ડર્સ IV પોટેશિયમ ફોર અ ચાઇલ્ડ. એક બાળક છે, એઝ અ પેશન્ટ આવ્યું છે, અને ફિઝિશિયન એવું કીધું કે એને IV પોટેશિયમ આપો.
નર્સ વિથ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન, બાળકને શું થયું છે? હાઇપરટોનિક ડિહાઇડ્રેશન થયું છે. પરફોર્મ નર્સની વાત છે, નર્સ વિથ હાઇપરટોનિક ડિહાઇડ્રેશન હવે પરફોર્મ્સ વિચ ઓફ ધ ફોલોઈંગ હાઈએસ્ટ પ્રાયોરિટી એસેસમેન્ટ, નર્સે આમાં કયું એસેસમેન્ટ કરવું જોઈએ? નર્સે શું ચેક કરવું જોઈએ? પહેલા ફિઝિશિયને કહી લીધું કે આઈવી પોટેશિયમ ચડાવો, પણ આઈવી પોટેશિયમ ચડાવતા પહેલા બાળકને શું થયું છે? હાઇપરટોનિક ડિહાઇડ્રેશન, બરાબર? તો બાળક છે તો નર્સે શું કરવું જોઈએ? પરફોર્મ વિચ ઓફ ધ ફોલોઈંગ હાઈએસ્ટ પ્રાયોરિટી એસેસમેન્ટ, એટલે સૌથી પહેલા શું કરવું જોઈએ? કંઈ પણ કર્યા પહેલા દેખો પોટેશિયમ એને આપવાનું કીધું છે ને, તો પોટેશિયમ આપતા પહેલા નર્સે બાળકમાં શું ચેક કરવું જોઈએ? ક્વેશ્ચન જોરદાર છે અને સમજણ પણ જોરદાર છે. દેખો ચેક ધ અમાઉન્ટ ઓફ યુરિન આઉટપુટ, જવાબ શું છે એનો? ચેક ધ આઉટપુટ ઓફ યુરિન, મતલબ ચેક ધ અમાઉન્ટ ઓફ યુરિન આઉટપુટ, બાળકને પેશાબ કેટલો થાય છે એ ચેક કરવું જોઈએ. આ સાચો જવાબ છે, પણ કેવી રીતે? આવો સમજીએ. દેખો વાય ધીસ ઇઝ કરેક્ટ. જુઓ હવે સમજો, પોટેશિયમ એટલે કે K+, શરીરમાં મુખ્યત્વે કિડની દ્વારા મૂત્રથી બહાર જાય છે. પોટેશિયમ આપણી બોડીની અંદર જે હોય છે એ શરીરમાંથી મુખ્યત્વે કિડની દ્વારા કિડનીમાંથી થઈને મૂત્ર દ્વારા બહાર જાય છે, બરાબર? એટલે એનો સમજો, અર્થ સમજો કે જો બાળકને મૂત્ર નથી કરી રહ્યો, એટલે બાળક જે છે એને પેશાબ નથી થતો, એટલે એનું યુરિન આઉટપુટ અથવા ઓછું છે. નર્સ શું ચેક કરશે? એનું યુરિન આઉટપુટ. હવે યુરિન આઉટપુટ જો ઓછું છે ને, અથવા એનો પેશાબ થતો નથી, તો શું થશે? કે પોટેશિયમ શરીરમાં જ રહી જશે, રાઈટ? જો નર્સ આવું એસેસમેન્ટ નથી કરતી, મતલબ એઝ અ નર્સ તમે એસેસમેન્ટ નથી કરતા, બાળકનું યુરિન આઉટપુટ ચેક નથી કરતા અને એને પોટેશિયમ આપી દો છો, તમે પોટેશિયમ આઈવી આપી દો છો, તો એ પોટેશિયમ એના શરીરમાં જ રહી જશે. કેમ? સોરી, કારણ કે એનું યુરિન આઉટપુટ ઓછું છે અથવા યુરિન થતું જ નથી, બંધ છે. મેં પહેલા જ કહ્યું ને, પોટેશિયમ શરીરમાં કિડની દ્વારા મૂત્રમાંથી બહાર જાય છે, અને જો આઈવી આપી દો છો તમે K+ નું, તો એ K+ શરીરમાં જ રહી જશે. હવે આ જે પ્રોસેસ છે કે જે શરીરમાં પોટેશિયમ વધી જાય એને કહેવાય હાઇપરકેલેમિયા. પોટેશિયમ વધવું એટલે કહેવાય હાઇપરકેલેમિયા. એને થઈ જાય, શું થઈ જાય? હાઇપરકેલેમિયા થઈ જાય. જેનાથી શું થશે? હાર્ટ રિલેટેડ, હાર્ટ માટે ખૂબ જ જોખમી છે, હાર્ટ માટે ખૂબ જ જોખમી બની જાય છે, રાઈટ? એટલા માટે ફાઇનલ કન્ક્લુઝન શું છે કે પોટેશિયમ આપતા પહેલા હંમેશા યુરિન આઉટપુટ ચેક કરવું જરૂરી છે. કારણ કે કિડની કામ કરે છે કે નહીં તે જાણવું જરૂરી છે. કિડની કામ કરતી હશે તો પોટેશિયમને આઉટપુટમાં જવા દેશે, કામ જ નહીં કરતી હોય, યુરિન જ નથી થતું, તો પોટેશિયમ શરીરમાં વધી જશે, એને શું થઈ જશે? હાઇપરકેલેમિયા. મતલબ એક સાદો સિમ્પલ રૂલ છે કે જો નો યુરિન નો પોટેશિયમ, મૂત્ર નથી તો પોટેશિયમ આપવું નહીં, મતલબ પેશાબ નથી થતો બાળકને તો પોટેશિયમ આપવાની જરૂર નથી. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર તમે હવે સમજી ગયા છો કે ભાઈ શું ચેક કરવાનું છે? કે યુરિન આઉટપુટ ચેક કરવાનું છે. ચલો આવો નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ આપણે. The symptoms of severe dehydration in an adult includes all of the following except, મેં તમને પહેલા ભાગ 1-2 માં કીધું કે જ્યાં એક્સેપ્ટ આવે ત્યાં સતર્ક થઈ જવાનું. એક્સેપ્ટ દેખાય તમને એટલે થઈ જવાનું છે સતર્ક. કહેવા શું માંગે છે કે ભાઈ એક એડલ્ટ વ્યક્તિ છે અને એને સિવિયર ડિહાઇડ્રેશન થયું છે, તો એના સિમ્પટમ્સ નીચેનામાંથી કયો નથી? સમજાય છે? સંભળાય છે? એક એડલ્ટ વ્યક્તિ છે, એને સિવિયર ડિહાઇડ્રેશન થયું છે, તો નીચેનામાંથી કયા એના સિમ્પટમ્સ નથી? એ જવાબ તમારે ટીક કરવાનો છે, બરાબર? હવે સમજો કે વ્યક્તિ છે એને ડિહાઇડ્રેશન થયું હશે તો શું વીકનેસ ફીલ કરશે? યસ. એને ડિઝીનેસ લાગશે, ખેંચાણ પડવું? યસ. અને પાલ્પિટેશન થશે? યસ.
તો એની તરસ ઓછી થઈ જશે? ના, તરસ શું થઈ, થ્રસ્ટ એટલે તરસ શું થાય છે, વધી જાય છે, ઇન્ક્રીઝ થઈ જશે. બરાબર, ઓછી નથી થતી, વધી જશે, વધવી જોઈએ. મતલબ આ જે છે એ એનો સિમ્ટમ્સ નથી. શાનો? સિવિયર ડિહાઇડ્રેશન થવાનો સિમ્ટમ્સ નથી, અને એટલા માટે જવાબ છે, કારણ કે આપણને કયો સિમ્ટમ્સ નથી એ પૂછ્યો છે. અથવા તમે બીજી રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવો હોય તો તમારે એવું વિચારવાનું કે નીચેનામાંથી કયા સિમ્ટમ્સ છે, તો તમે સિમ્ટમ્સ શોધી નાખો કે કયા કયા સિમ્ટમ્સ છે, અને એનાથી તમને ખબર પડશે કે આ સિમ્ટમ્સ નથી તો એ જવાબ છે. ઓકે, તો આ રીતે આપણે જવાબ આપવાનો છે. ઓર સમજીશું, ડિહાઇડ્રેશનની સમજણ પણ મેળવી લઈએ. શરીરમાં પાણીનું વધુ પ્રમાણમાં નુકસાન થવું એટલે પાણી ઓછું થઈ જવું. તો જ્યારે પાણી વધુ ઘટે છે અને ત્યારે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ જેમ કે સોડિયમ એનું પ્રમાણ વધી જાય છે, એટલે હાઇપરટોનિસિટી એટલે પ્રવાહી વધારે કોન્સન્ટ્રેટ થઈ જાય છે. આપણે આગળ જોયું છે, બરાબર છે. હવે અહીંયા જોઈએ કે યુરિન જે છે, ડિહાઇડ્રેશન જે છે એના મુખ્ય કારણો કયા કયા છે? તો એક તો જનરલ સિમ્ટમ્સ, તરસ વધારે લાગવી, અને ઓપ્શનમાં શું હતું, તરસ ઓછી લાગવી, એટલે તો જવાબ હતો. અને પછી ઊભા થતા બીપી ઘટવું, બરાબર છે, બીપી ઘટી જવું, હૃદયના ધબકારા ઝડપથી વધી જવા, રેપિડ એન્ડ થ્રેડી પલ્સ એટલે નબળી અને ઝડપી નળીઓ થઈ જવી, બોડીની અંદર ચેન્જ આવે, યસ, કમજોરી આવે, તાવ આવે, પછી સોડિયમ વધી જાય એટલે હાઇપરટેમિયા, પછી જીભ ઉપર પડ બની જવું એટલે કોટેડ ટંગ થઈ જવી, અને સંકનકીસ એટલે આંખ અંદર ઘૂસી જવી, સંકનકી, સ્કિન ટર્જર એ ઘટે એટલે ચામડી ઢીલી પડી જવી, કેપિલરી રિફિલ મોડું થવું, અને વજન પણ ઘટી જવું. તો આ જે બધા જે છે એ શું છે, સિમ્ટમ્સ છે જે આપણને ડિહાઇડ્રેશનની વસ્તુ કહે છે. ઠીક છે. મૂત્રો ઓછું આવવું, હે, ઓલિગ્યુરિયા, પછી યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી વધી જવી. આ ખાસ યાદ રાખો, યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી 1.026 થી વધી જશે. તો જ્યારે રિપોર્ટ કરાવો છો તમે, એને સ્પેસિફિક ગ્રેવિટી અગર 1.026 થી વધારે આવે છે, 1.026 થી, મતલબ કે ડિહાઇડ્રેશન છે. કારણ કે મૂત્ર જે છે ઘાટું અને ગાઢ બની જાય છે, રાઈટ? તો એ ખાસ યાદ રાખવાનું, સ્પેસિફિક ગ્રેવિટી વાળો ક્વેશ્ચન ફ્રેમ થઈ શકે છે. નેક્સ્ટ મૂવ કરીએ આગળના ક્વેશ્ચન તરફ. The characteristics of the fluid volume deficit includes all except. મતલબ શું છે? મતલબ એમ છે કે ફ્લુઇડ વોલ્યુમ ઓછું થયું છે, બરાબર? ફ્લુઇડ વોલ્યુમ શું થયું? ઓછું, એટલે કે ડિહાઇડ્રેશન થયું છે ટૂંકમાં. તો એમાંથી નીચેનામાંથી કયા એના સિમ્ટમ્સ છે, કેરેક્ટરિસ્ટિક છે? ઓલ બટ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે શું નથી? કયું કેરેક્ટરિસ્ટિક્સ નથી? તો સમજો, ડિક્રીઝડ સ્કિન ટર્જર ઘટી જવું, યસ, થઈ જાય છે. પોસ્ચ્યુરલ હાઇપરટેન્શન થવું, યસ. ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર, તાવ આવવો. બટ ઇન્ક્રીઝિંગ સેન્ટ્રલ વિનસ પ્રેશર નહીં વધે, બરાબર? તો એ એક જવાબ છે, એ ઓપ્શન નથી, મતલબ એ સાચું નથી. આગળ ડિહાઇડ્રેશનના બધા આ સ્લાઇડમાં મેં કારણો કહી દીધા, એમાંથી કોઈ આ સેન્ટ્રલ વિનસ પ્રેશરનું કારણ નહોતું, બરાબર? એટલે જવાબ બનશે. ફ્લુઇડ ડેફિસિટ મોસ્ટ એક્યુરેટલી અસેસ્ડ બાય, એટલે બોડીની અંદર ફ્લુઇડ ઓછું થયું છે, ડેફિસિટ થયું છે. ડેફિસિટ થયું એટલે ઓછું થવું, તો એને મોસ્ટ એક્યુરેટલી, સૌથી વધારે એક્યુરેટલી કઈ મેથડ વડે તમે એસેસ કરી શકશો, જાણી શકશો, અંદાજો લગાવી શકશો? તો ઓપ્શનમાં જો, ચેન્જ ઇન બોડી વેઇટ, શું બોડીનો વેઇટ ચેન્જ થવાથી માપી શકશો? પ્રેઝન્સ ઓફ ડ્રાય સ્કિન જોવાથી ખબર પડશે. ઇન્ક્રીઝ ઇન બ્લડ પ્રેશર, યસ. દેખો, બોડીનો વેઇટ જે છે એ માપવાથી તમને એક્ઝેક્ટ ખબર નહીં પડે. પછી ડ્રાય સ્કિન તમને કઈ રીતની છે, ડ્રાય સ્કિન થવાના પણ બીજા બધા કારણો છે, એનાથી પણ એક્ઝેક્ટ ખબર નહીં પડે. પણ તમે બ્લડ પ્રેશર ચેક કરશો એનું, તો તમને ખબર પડી જશે, શ્યોર થઈ જશો કે યસ, એને ફ્લુઇડ ડેફિસિટ થયું છે. ઠીક, તો એનો જવાબ શું આવશે? સી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્કિન ટર્જર વિશે. કે સ્કિન ટર્જર જે ટેસ્ટ જે છે એ શાના માટે, શું એસેસ કરવા માટે કરવામાં આવે છે? તો સિમ્પલ, હાઇડ્રેશન સ્ટેટસ, શરીરમાંથી પાણી ઓછું થયું છે નહીં કે નહીં એ ચેક કરવા માટે થાય છે. સ્કિન ટર્જર કેવી રીતે કરીએ છીએ? દેખો, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, આ રીતે આપણી સ્કિન પકડીને થોડીક વાર રાખવીને પછી સ્કિન જે છે ને એ ટર્જર એટલે કે પાછી જેવી થઈ જવી જોઈએ. સ્કિન ટર્જર એટલે કે તમે જે કરચોડીઓ ત્યાં ઊભી કરી છે ને, એ આ દેખાય, આ જ કરચોડી અહીંયા થોડાક સમય સુધી રહે છે, અને 2 સેકન્ડથી ઓછા સમયમાં આ કરચોડી જતી રહેવી જોઈએ. જો 2 સેકન્ડ કરતા વધારે સમય લે છે તો તમારે ડિહાઇડ્રેશન થઈ ચૂક્યું છે, મતલબ તમારા શરીરમાં પાણી ઓછું છે,
બરાબર. સ્કિન ટર્જર તમે જોઈ શકો છો. સ્કિન ટર્જર મીન્સ હાઉ ક્વિકલી યોર સ્કિન રિટર્ન્સ ટુ નોર્મલ. એટલે સ્કિન જે છે આ રીતે તમે પિક કરશો અને અને પછી તમે એને છોડો છો તો 2 સેકન્ડની અંદર એ નોર્મલ થઈ જવું જોઈએ. બરાબર છે. તો એ શું આપે છે? સ્કિન ટર્જર હાઇડ્રેશન સ્ટેટસ આપે છે. ઓકે, હવે જોઈએ 20મા નંબરનો ક્વેશ્ચન કે all of the following are the features of severe dehydration except, જો પાછું except છે, except એટલે આના સિવાય. તો અહીંયા નીચેનામાંથી કયો ઓપ્શન ડિહાઇડ્રેશન મતલબ ડિહાઇડ્રેશન થયું છે અને તો ડિહાઇડ્રેશન ના થવા માટેનો સિમ્પટમ્સ મતલબ ડિહાઇડ્રેશન થવા માટેનો સિમ્પટમ્સ નથી એવું કહેવા માંગે છે. તો પહેલા તમે જુઓ સંકન ફન્ટેનલ, પછી ડ્રાય ઓરલ મોસ્કા એટલે માઉથ તમારું ડ્રાય થઈ જવું, પછી કેપિલરી રિફિલ એટલે જે આપણે જે સ્કિન ટર્જરમાં જેમ તમે જુઓ છો કે તમારી વેઇન્સ જે છે એ ઝડપથી પાછી ઓરિજિનલ પોઝિશનમાં આવી જવી. બરાબર. આ બધા એના સંકન, આ જે ફન્ટેનલ છે એ બધા ઓપ્શન છે, પણ એક્સેપ્ટ કીધું છે આપણને એટલે મેન્ટલ અલર્ટ સ્ટેટસ એટલે શું તમારી અંદર પાણી ઓછું થઈ જવાથી ડિહાઇડ્રેશન થવાથી શું તમે ગાંડા થઈ જાવ છો? નહીં ને. તો મેન્ટલ હેલ્થ ઉપર